ખરેખર ઉકાળો સાપી પીન મરી ગયા લ્યા તાણી બે તો લાભી જ પડશે. અલે અર્જનજી એ અર્જનજી અલ્યા ખરેખર તાર તો મગજ જ નહીં લેતા હું તો હું છું આમ તો કોઈ છું નહીં જે તને રાતી તો કઈ મેં કીધું લે કે આપણે બે લે જવાનું છે. આના ચશ્મા જમ પહેરીને આવ્યો છું. ચશ્મા ભાઈ બંધ પહેરીને આવ્યો છું હું. ખરેખર કદાચ બે છે ને આપણે થોડી ભૂરી હોય ને તો મારા ચશ્મામાં કાળી દેખાય ને તો આપણે સારું લાગે થોડું. પણ તમને કાળી દેખાય ને મને પૂરી દેખાવા દો. એ તારો પ્રશ્ન છે લે મને તો કમ્પ્લીટ દેખાવ ને. તું ચશ્મા બેસજે બે બેહવો નહીં ટાઈમ નહીં. અને આ હું લાવ્યો છે એટલે આ તો બેહનો બધો મળ્યો લાવ્યો છે. ખરેખર કોને જ બધવાય છે ઓ કોનાથી બધી પડશે પણ આપણે બે તો ગાડીમાં લપાઈ છે ગાડી લપાઈ છે. ગાડી વાળા કન બધું હતું આ બધું મેલજે. અલ્યા મૂર્ખા તને ખબર નહીં પડતી યાર. અને ગાડી વાળા કન બધું હવે અલ્યા ગાડીમાં લઈએ ને બે તો બેના પગોમાં ખોલવે ને તો ખબર ના પડે લ્યા. દોરીને લઈએ ને તો બધી ખબર પડે હો યાર. અલ્યા બે આપણે દોરીને ડાળીને જોવું કે ખબર નહીં પડે આપણે ના આપણો છે ને દોરે દોરે લાંબી છે એટલે હું શકે ખબર પડે લ્યા બેને ખોલી શકે નહીં એમ. તું આ ચશ્મા કાઢવાનું કરજે ને હું નહીં આવતો. તું ચશ્મા કાઢવાનું કર. ઓ એન્ટ્રી પાડવી ચીલા મારા બે દોરવી છે ને એન્ટ્રી પાડવી છે. ઘણા ઘણા માણસો છે ને અલ્યા મેણો માર્યો છે લે કે તમે ઉકાળો પીપીને મરી જાઓ લ્યા પણ દૂધ વાળો સાપી હું અમે કાઢી લે લેજે ભાઈ લે લાવજે લે. આ આયા છે એન્ટ્રી પાડવા. અલ્યા હું તો આયો તો રાતના ને ચમ દાળો ગયો લે. ઓહો અલ્યા અર્જનજી બોલો. ખરેખર તમે શોરૂમ ખોલે છે મને તો ખબર જ નહીં. બોલો અલ્યા શોરૂમ નહીં ખોલ્યો. તાણી આ તો મહેમાન આવ્યા છે પાછળ. મહેમાન આવ્યા છે એમ? ઓહો બાઈક તો બધો જબરદસ્ત લઈને આવ્યો છે. બધો હશે કે ઓ ફેર જે આપણું મોડું થાય છે યાર. લઈ લેવું છે હો બાઈક. બાઈક મન શું આવડે છે સાઈ બાઈક જો કે હેડ જે ભાઈ એક તો બાઈક લઈ લેવું. તું પૈસા પૂરા લાવ્યો છે પૈસા તો પૂરા લાવ્યો છે. ઓહો ને પાછા મારા વિશ્વાસ નીકળ્યા ને બે લેવા. અલ્યા રોકડા પૈસા પ્યાર લેવાની છે નહીં કો બાકી મેકવાના પૈસા. હા તે હું એમ જ કહું છું. તાણે. પાછું મને એ દૂધ આલજે પાછું હું હંગા જાઉં છું સવારે. ખરેખર આ તો મેણો માર્યો છે ને એટલે મારા બે લેવા તાત્કાલિક જવું પડ્યું છે અને આજે બે લઈને જ આવવાનું છે. ઓહો ફેર લાવી શક તારા. બે હાથ હા લાવ તો પે હાઈ જા. લેતા હા આ ચશ્મા કાઢા ને એ સારું કરી પાછું. ખરેખર અર્જન તો તારું તો મગજ જ નહીં લ્યા. એટલે પણ તારા આવી બે જોવા લઈ જવાય. મને એવું ખબર કઈને મુઠ્ઠી પર અટકો હોય તો પોપટલાલ નો અટકો જોયું તું કે અમે હું દૂધ કાઢીને દાદર મારા. અલ્યા ભોણા બોલો ચો પ્લેસ હું તો મજૂર આવું છું કે વૈકણ ઘઉં કઢાવતો. ઓહો આમ તો પાછું આટલામાં પાછું તમારા ખેતર પડી રહ્યું છે એટલે આ બધાના ઘઉં નીકળી ગયા છે યાર. આવા જ થાય બે જણા. અમે જાતા કોમો છત્રી ઓળખામાં આવે તને અલ્યા પટલાની છત્રી નહીં લાગત છે એવું લે. હાલ ના પૂછતો કરીએ છીએ હું જોઈ લઉં એક વખત હજી. હા તું જોઈ લે હું એટલી કા વાતો કરું ભણા. શું એ બે વે તો કેજે યાર આ તો હું તો ઉકાળો પીધામાં મરી ગયો યાર. બે તો પેલી હમી રહીએ છોડી લઉં હવ લઈ દો. અલ્યા મારે વેસવાની લેવાની છે ગમે તેની પહેવો નહીં છોડી લેવાની યાર. એવું ઓહો લોકો એ મેણો માર્યો છે લે મેણો. બે તો લાંબી પછી એક જગ્યાએ બે જોવા ગયા તા ભણા. ખરેખર જોઈને પેલા પોપટલાલ નહીં મુઠ્ઠી ભર્યો અટકો એટલો અટકો બેહમાં હતો બોલો જેટલો તોય હઈ પડે તો માણસ કે મારે તો લેવી જ છે. હું કીધું ના નહીં લેવી. દૂધ કાઢતી ગયા આપણે તા દોડો થઈ જ જોવાનું એક એટલે પણ એ તો મહિના પછી પૂરી થઈ જાય શું કરવાનું પૈસા તેલ થઈ ગયા. હું શું કહું છું બોલો છત્રી એરિયે જ છે એરિયે જ છે પાક્કું. ખરેખર ચોરી વને કરી છે લ્યા ભણાઈ ખરેખર માથા આપણા પડ્યું છે લ્યા. આ તો ગોમમાં જાહેર કરવું પડશે ને કે મરી ગયા લે આપણે તો. ખબર છે કે 700 રૂપિયાની છત્રી લઈ આલી છે તાણી હું તું ઓળખ છત્રી લઈ જઈને આપણે બધું સમાજ ભણા છત્રી સર લાવ્યો તો આ તો લાવ્યો તો હટલાહણ જ. ખરેખર મૂર્ખા ભોણા તારે તો મગજ જ નહીં લ્યા. તારા લીધો તો અમારે જેટલું અભળવું પડ્યું છે તને ખબર છે યાર. ચોરી તું કરે છે ને નોમમાં મારું પડ્યું છે. અલ્યા નોમ અમારો આયા છે પેલો પોપટલાલ તો મારી નાખે એમ કરે છે લ્યા. આ છત્રી ચોરી તું કરી ગયો છે. હાચું બોલ યાર છત્રી ચોચી લાવ્યો. આ તો મને એક એરંડાથી મળી હતી ખેતરમાં. એ કેરન નથી મળી હતી? ઓહો એક જ એરંડો હતો.
એરંડોમાં પેલો મૂર્ખો એરંડોમાં ભરાઈ ગયો હરા એરંડોમાં પેલો તને પાછો મૂર્ખો ગવાજો હોય ને પાછો છત્રી ભૂલી ગયો હલ્યા ઈ મચ્છેલું લાગે છે. તાને ખરેખર પણ આ છત્રી તો આલવી પડશે ઇજ્જતનો સવાલ છે લ્યા કોની ઇજ્જતનો? આ મારી ઇજ્જતનો લે આપલા પોપટલાલ લેતા બધી હા? ચોરી માથો પાડી છે. ઓ, માથા પાડી ચોર તો હાલ મને કીધું યાર. અમારા મનમાં તું એ ચોરી કરી છે એમ પણ ઈમને ખરેખર ના કહેવાય કે. પણ ભણા એક વાત કરું ખરેખર આ પોપટલાલ તો યાર અમારે તો આબરૂ કાઢી નાખી ગોમ પછી યાર એવું? તાની આ છત્રી તો હાલ એટલે એ છત્રી હાલ દઈએ ને આખું ગોમ ભેગું કરવું છે લે અમારે પાછું પણ મારા હાલ ઘઉં કઢાવ પછી ઘઉં નીકળી રહે એટલે લઈ લો. તું તારા ઘઉં કટાવાનું કાલ રાખે અમે બે જણા આવીએ છીએ મજૂરીએ નહીં તો હા, પણ તું છત્રી આલે મને. મજૂરી કરશી અમારી ઇજ્જત વાલી છે લે સારું તને લઈ લો. સારું છે તું છત્રી આલે. ખરેખર આજુ તમે જોવો લે પોપટલાલની દશા લાવીએ લ્યા ખરેખર જોયા જોણ્યા વગર બધું છે ને નાટક કરે છે ને પણ અમુક તમે જુઓ પકડ છત્રી પકડ તું સારું જા. કીધું તને. કાલે આવી અને જાઓ. હમણાં હોત ના આવજે કોમ ભેગું કરવાનું છે. હાર હાર. અને ગવાનું તો કાલ રેસ કાલે આપણે કાઢી નખાઈએ હા, છીએ આમાં તો મજૂરીએ નહીં લેવી લે ભણાવો હેઠજે તું ખરેખર આ છત્રી જો પોપટલાલ ને જો પોહળો જુદો ના કઈ નાખો ને તો મારું નામ અર્જન નથી. અને મારું ભાઈ બનશે એટલે મારો શત્રુજી તું છે. હા. એટલે આજ છે મારો તું જમણો. તારા વગર મારો કોઈ નહીં. પણ અમે તો મને તો વેડ ઉપલી છે લે પોપટલાલનો પોળો ખરો ને અમે તો જુદો કઈ નાખવાની ઈચ્છા થઈ ગઈ છે લ્યા પેલા આપણે ઘેર જઈએ તાર ઘેર જઈએ બેહીએ થોડી વાર પછી જઈએ. બેની વાત પછી લે હા હા રાગ રાગ લટકી ખરેખર ભાઈ બંધ પોપટલાલની છત્રી ખરી ને પાછી મજબૂત છે પાછી હો એવી ને એવી ભાઈ જબર હાસવી છે. જબર હાસવી છે ડોહીને આલેલી છે કે એટલે બહુ લાડ કરે છે એને. વેટ જે બે તો લાવશું લે બે દાડા પછી પેલા તો ઓનો વળમણો કરી દઈએ હેઠજે આ લેવી છે કે? હાલ નહીં હાલ લેવી. ના ના આવ દે પડે લે આ તો ખોટી પારકી જોખમ નહીં રાખવી લે અને હું તો કા ભેગા કરી બધું સમાધાન કરી નાખીએ ના કે કારણ હું ઘેર જઈએ હેડ તને પેલા. અલ્યા છત્રી તો પેલા બે હું લઈ જઈ આ છત્રી તો એને ચોરી નહીં કરી ના મારા કાકાની છત્રી છે ખાલી ચોરી તો એણે જ કરી છે યાર મારે કેવું પડે અમો એની વાત છે ઘેર જઈને તાત્કાલિક કહી દીધી નહીં મારા કાકાને હેડો ઘેર હેડો જવું જ પડે એમ અરે કાકા અરે હું તો જીગા ઊંઘી જ રહો એ જ અરે તું એક તો ઊંઘવાડે તો નહીં ચોથી આવ્યો છે કે ખાસ હલકારો મારે તો ઉજાગરો છે ને તું એક તો ઊંઘવાડે તો નહીં ઉજાગરાની નહીં વાત કરતો હું એક મતલબ કે આજે મારું મગજ જતું રહ્યું છે એટલે હાનો મગજ જતું રહ્યું તારે એમ કહેજે મગજ જતું રહ્યું પેલી મહિનો પેલા છત્રી ખોવાની છે ને આજે હું જોઈ ગયો છું અરે તું શેઈ છત્રીની વાત કરે છે જીગા શેઈ છત્રીની વાત કરે તમારી છત્રી આ નહીં લાયા એના બદલામાં પેલી હતી ને એ એટલે છત્રી ખોઈ એની વાત કરું તું એમ? હા એને કોઈ રાખણ ભાડે તું એમ લ્યો આપણા ગામમાં નહીં મહાન બે માણસ આપણા ચતુર્જી અર્જનજી બેસી રહે હા રાઈટ વાત આઈ એ બે ચોર છે ચોર ત્યારે આ ચોથી એમ કર હા તો તું એનો મારા ઘર મેલું ના તું બરોબર ખરી વાત લઈને આવ્યો છું આજે તો મારું એ મગજ જતું રહ્યું અરે આ ઈવન ખોળીને મારા ઘર મેલવા નહીં આપતો શું સીન કે ખાલી શું ભાડા એમ કે ખાલી હા ઘેર જતો તો એમ હું એવન જ્યાં જતો જોયા છે એમ કર ઓ છત્રી લઈને પાછા તો પેલા શંભુજીને ઘેર જ પેલા શંભુજીને ઘેર જવું પડે મેં અંદર આ વાતનો મેળ આવે એમ નહીં કેમ અને શંભુજીને ઘેર જઈને આખું ગામ ભેગું કરી આપણે હા સમાધાન યોને કરાવી દઉં પાછું ઓ સમાધાન કરાવતો થઈ જાય છે કે મોટો મોટો સમાધાન કરાવે છે ખબર પડે કે ઈવન આ સમાધાન શેમ થાય છે સારું હેડો યોન ઘેર હેડો હેડો અડધા ઘઉં ભેગા કર્યા છે ને મજૂરે ખાવાના આવી ગયા છે ઘઉં કાઢવા પડે મજૂરે જલ્દી ખાઈને આવું સારી વાત રોને આવું પૂરો મુઠ્ઠી આવી છે શું શીખર વજન લઠા થઈ ગયેલો લાગે પૂરો આવું મુઠ્ઠી આવી છે વાતથી પણ કાલ બાલ કાઢી લેવા પડી મજૂર જલ્દી ખાઈને આવું સારી વાત હા જોઈએ તો કરી છે હવે ચાલે ભેગો કરી ઓ પોપટલાલ શું છે શંભુજી તમે તો શું કરો છો યાર ખેતરમાં યાર મારે તો એ તો ઘઉં ભેગા કર્યા છે મજૂર ખાવાના આવી ગયો છે ઘઉં કઢાવા છે યાર આ તો બોલ કે તમે એકલા વાતો કરો મગજ મગજ સટક્યું કે કોઈ ના ના નહીં ખાસ તો મને અડધું એતર ભેગું કરીને જો ખાવાના આવી ગયો મજૂર એતર તો હો ભેગું કર્યું પણ તે પેલો સહકાર માનતા હતા કે કાલે ચતુરજી ને અર્જનજી ને વળી શું કરી છે
મારા કાકાની છત્રી દીવાન પાણ છે ચોરી કરી છે ઈવાને આ કની છે તને આ દીવાને તય લાઈ છે તય સમાધાન કરી તું કે ઓહો તા ઈવાને બીજી લવરાઈ ને એ તો ચોરી કરીને લઈ ગયા દીવાન ઘેર ચતુરજીને લઈ ગયા ચતુરજી નરદનજી હું જોઈ છે મારી ઓખે હગી ઓખે જોઈ છે પણ આ તો છે ને છે મારા કાકાની ઈવાની નતા લેતા ઈવાની મતલબ ઈવન મારે કાશીની આ લેલી છત્રી છે બરોબર એ રે છત્રી ઈવાની હંતાડી છે ને બહુ મોટી ભૂલ કરી મોટી શંભુજી યો ના દુશ્મન બહુ ભાગી પડી જા હું શું કહેતો હતો કારે કોક દાડો ખબર પડે કે રહની તમે એવું નક્કી કર્યું તમારી છત્રી છે અરે જીગો કદી જૂઠું બોલો તમને એવું લાગે છે આ તે તો જીએ આપણે હવે પણ હું જોઈ છે ને કેવી રીતના જૂઠું બોલું આજે ખબર પડે જ તમારી હવે તો 80 વર્ષથી છત્રી મારા કાકા પાસે છે હા. હું છત્રી ના ઓળખું ઓળખાય જોઈ છે તાણે શંભુજી આ તો મેટર છે અગર રહની પાછી આ તમે પણ છત્રી તારી છત્રી તો જોઈએ જઈ ઇન્દમ હે ની મેટા કઈ ના હોય 100% છત્રી ચોરે ઈ અને ચોરી કરી છત્રી એવું નક્કી કર્યું તમે નક્કી કઈ complete વડે કરી. ચોરી છે એવી? જોર છે જોર છત્રી હું જોઈને આવ્યો છું મોટી હારું, મોટી હેડો પાડ જ તમે. છે એ તો ખાલી. આમ તો ગામના કીધું મોટા મહાન માણસ આમ મતલબ પોસમ પૂછે એવા અને આવી ચોરી કરાય ના જ કરાય છે એવડો જવું જોઈએ ઈવન ઘેર કઈ હેડો ઈવન ગમે તે ચોક ભેગા કરો કે આજે અમે છે ને છત્રી લીધા ગણ નહીં રહી એ 80 વર્ષથી મારા કાકા પાસે છત્રી છે હાર હેડો જીએ રીમ લઈ લી થોડું ચાલે શંભુજી તમારે જે કર્યું કરો ને કે હું યાર હમણાં આખું ગામ ભેગું કરવાનું છે પાછું આ કીધું પાછું લ્યો ઓહો. ગામ તો ભેગું થાય એટલે થાય ગામ ભેગું હાર કરવાનું હેડો એ નહીં. બધું કરીએ છીએ અને પાછા જવું જ પડે કે છત્રી તો જોવી પડે કે મારે તમે એ છે કે બીજી છે પોપટલાલ તમારે તો શું કહેવું આને? ખરેખર શંભુજીના ઘેર ગયા લ્યા ખરેખર ઈવાની ભેંસ ને ભેટો મારવાનું કરતી હતી ખરેખર મારા દૂધના લોસા છે લ્યા ઈવાની ભેંસ છોડી લાગતી છે મારે તાણી હું અને પણ ખેતરમાં જશે પેલા ખેતરમાં જે હેતરમાં દઉં શંભુજી ઘઉં કઢાવાના છે એટલે પાછા આપણો પાછા ધંધે ના લગાડી લ્યા કોઈ એની વાટ હે નહીં ખરેખર પેલા બે તો હોય છે લ્યા વધો નહીં ઓયનો સમાધાન કઈ નાખશે મજૂરી આયા હે લે સતુજી આવો ઓહો રામ. અરે આ મૂર્ખો તો આ છત્રી પછી લાવ્યો છત્રી કે છત્રી નહીં બાબા પૂરી વાત છત્રી જ લાવ્યો તું. છત્રી જ લાયા આ મૂર્ખા છત્રી મારી છે પણ હા કોક હા, પોપટલાલ પૂરી વાત તો લઈ હોભળો. આવો, છત્રી શું ચમ ચોરી કરીને છત્રી લઈ એમ કે પેલા પોપટલાલ આ તો ખો પડે આવો તો મોટી મોટી કોણ તો હું છત્રી લઈ લીધી આ નહીં આ પડે. તું યાર ભાઈ છત્રી મને વાત તો હોભળ પૂરી નહીં વાતો પડી હું કામ કરે છે? છત્રી ચમ પેલા એ વાત કરી અલે આ પોપટલાલ હા તો ખો નહીં વાતો પડી મારે પણ આ સોરત છે જીગા ફટકારવાનું ફટકાર સતુજી જમા અલ્યા મૂર્ખો પેલા વાત તો હોભળો લ્યા મારી અરે નહીં વાતો પડી પોપટલાલ હા તો ખો પડે વાત સાંભળો બોલો 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 છત્રીજી તમારી મારે કોઈ વાતો પડી જ નહીં બોલવા દે મારા કાકા સતુજી આ પોપટલાલ એમ કહે છે કે છત્રી મારી લઈ ગયા છે પાછા અલ્યા પોપટલાલ તમને પહેલા જ કીધું તો લે અમે ચોરી નહીં કરી યાર તમે ભાઈ ચોક જૂઠી વાતો નહીં કરો મને હારું લગાડવાની વાત કરતા જ નથી છેતરવાની અર્ધન કે જઈએ ને કે મારું મગજ થતું રહ્યું છે લે પાછું ને કે કોની પોળો ફાટી જાય લે પોપટલાલ નો હો છત્રી હાલવા આયા છીએ અમે અલે પણ તમે એવું નક્કી કર્યું કે આને લીધી છે છત્રી અરે મને જીગા કીધું છે જીગો જોઈને આવ્યો કમ્પ્લીટ હું તય શું થતા હતા તય હતા હું વહેલા શું થતા હતા છત્રી ઓઢીને તડકો લાગતો હતો કે ઓહો લે એ તો તડકો લાગતો તો એ તડકો લાગતો હતો પણ કાકાની છત્રી હતી એ તો શોધી લાયા છો? તારા કાકાની છત્રી તમે છે. સતુજી તાર હું ઘડી તળી છત્રી ચોરી લ્યો છે હોણી તમને શરમ નહીં આવતી અલ્યા, શંભુજી યાર તમે હું અરે પણ છત્રી તાન તમાર પાસે છે કે છત્રી અમે હાલવા આવતા હતા તમે લાયા છો છી એટલે આ આખી પૂરી વાત હોભળતા નહીં જો છત્રી છે ને હા. અમે જડીથી ભોણાને ભોણાન જડી ઓહો એના કઈ લીધી છે યાર ઉભો રે ઉભો રે, તને વાત કરતા ના આવડે લે અર્જુનભાઈ મારી વાત હોભળો યાર શંભુજી બોલો આ રહ્યું ને આ ડોહું યાર પોપટલાલ હા ગમે તે જો એરંડો મગવા દઈને દે છત્રી ભૂલી જાય છે યાર અને પેલા આપણો રણજીત ભણો રહ્યો ને ઓહો. એને છત્રી જડી હતી અને એરો લઈને જતો તો ઓઢીને તે છત્રી અમે એના પાસેથી લીધી અમે હાલવા આવતા હતા અરે આ મૂર્ખા તો મને જોઈને છેતરવાની વાત નહીં કરો તમે શાલે અલે. ઉઠીને ફરો છત્રી અલે હા સતુજી, તો ખોઈ યાર તમે આ ઉઠીને તો ફરો છો વાત તો કરવા દે હોને મૂર્ખા એક તો પાછા છત્રી લઈને હંતાઈ ગયા છે અને પાછા મોનવા જતા રહીને મારો ઓન શું કહેવાનું એક નંબરના સોર જ સારા હે. ખાલી મેઠું મેઠું બોલ્યું મને છેતરવાની વાત કરું છું યાર ઓન શું કહેવાનું મારે શંભુજી અમે હાસુ બોલીએ છીએ અને પેલો ભોણા પાણી છત્રી છે અમે હાલવા આવ્યા છીએ યાર
અમે 700 રૂપિયા છત્રી કોઈ એમને લઈ આલી હોય ઓન વાત સાચી છે ચોરી વડે કરી હોત તો ફેર આ શત્રુ લઈને તમને હાલવા ના હોત. અરે તમારી છત્રી યાર પોપટલાલ પટી ગયેલી છે કાટ ખાઈ ગયેલી છે બરોબર તમારી છત્રી લઈને અમારે શું કરવાનું કયો આ તો ના ના ચતુરજી મારા અલ્યા કાકા જીગા આ છત્રીનો છે ને હરખો કેળો એના આવે લ્યા કેળો તો નહીં આવું પણ મારા કાકા નહીં આ તો મારી કાશીની છત્રી છે મતલબ કે છત્રી હંગાતી એટલો પ્રેમ છે ને તો એ છત્રી હંતાળી એટલા તમે ડબલે ગયા શત્રુ લઈ હા ડબલો તો લગભગ જોતો તો હું કે શું આચી છત્રી તાને પાસે નથી શું વેલી ના આયા થી પણ થોડું ખબર છે ઓ મગજ તક નહીં નકા અરે ઢાક ખોલી નાખી ના ના હંતાળી કાકા છત્રી અંતાળી તો તમારા અંતાળી ભાષા જોડી લઈને આવો તો અમે એક તો આ છત્રી પહાડ રાખવા દે નકા આ તો આયલેન્ડ જતા રહે મારે હું યાર. વળી શું ભૂલી જાઉં છું એ રાખો છત્રી અમારે નહીં જોઈતી તમારી છત્રી અને આ એ રાખો લ્યા જેમ કહો બે તો રાખો. કેળો આવે એવો નહીં લે તમારી છત્રીનો એટલે ભણો હું કહેતો તો એરંડા ભરાયેલી હતી છત્રી તો તમારી જ ભૂલ છે ને તાણે ખબર નહીં પડતી તમને પછી આ ગવાની જ ખબર પડે છે યાર છત્રી તમે જોતો મૂકી દો છો યાર અરે આ મને બધી ખબર છે તમે બહુ ગિલેન્ડર માણસો છો હું તો શાનનો ઓળખું છું શાનનો હા ઓળખું છું એ ખરું અમે ગિલિન્ડર ખરા પણ અમે ખરું ને આવા સોર માણસો નહીં લે પોપટલાલ વ તમારી વણ કહેવાય ના કે તમે ચોરી ગયા છો ડાયરેક્ટ કેમ કરીને કીધું તમે કાકા અરે મારો જીગાઈ શંભુજી હાસી વાત કરી છત્રી બધી આલજો મોડી વાત કરી છે મને ખબર છે છત્રી એ બી અમને આલો ને આ બી અમે ઈ વનાલી દઈએ પોપટલાલ એ છત્રી ઓન આલો ને અરે તમે લઈ લો ભૂલ્યો તમે કરો છો ને ઈવન બાપડો નોમ લ્યો તો ખબર પડે છે કે નહીં પડતી ના કે મારા થાપા પડી હમણાં હાલ એ શંભુજી બરાબર મને યાદ કરવા દે આ છત્રી ખરેખર હું જ ભૂલી ગયો છું કે બસ આરાય લઈ જાય હજી મને થોડું યાદ તો આવે છે પણ ડબલ ડોસ એટલી જ ખબર રહેશે ઓહો હાલ શંભુજી વાત હાસી કરો છો તમે હો હું એક વખત ડબલો જતો ને તડકાનો તે છત્રી મને કણ કૂતરો આવા દળકાઈ કૂતરું આવ્યું હતું કે હું તમે જો ને ડબલું લેવાનું આવ્યો કે છત્રી લેવાનું આવ્યો ભલા મને જો તો કરીને ઘેર આવ્યો તે દાડો તમારે તાર મગજ ફેલ છે અમે યાદ આવ્યું આ તો બધું અવળું થઈ ગયું યાર તાણે પછી આલો એ છત્રી આ છત્રી જેવો ખોટા યાર હું મારે યાર બે જણા છત્રી આલો ઈવન લે યાર આ ભૂલ થઈ ગઈ મારી અમે અલે શંભુજી હું કહેતો હતો બોલો અરે છત્રી ભૂલી ગયા તો પેલું અગવડ ડબલું છે ના ભૂલ્યા રે એ ભૂલી જઈશ મોય શકતો એ તો વળી આ જીગલો ઘેર વે કે એટલે વળી સંભાળે કે એટલે યાદ આવે છે લ્યો લાવજો છત્રી આલો એ છત્રી આલો લો આ તમારી ડોહીની છત્રી લ્યો આમાં હાસવીને રાખજો અને દોયડું રાખો ને કોટમાં ભરાયેલ રાખો લ્યા અમે દોયડું જ રાખવું પડશે એવું લાગે. કોના પાક પાડી જઈએ કે આપણે બેન યારી છે જે યાર પછી કરીએ જે કરવાનું છે મૂર્ખોય ના ભાગ ના પાડવાના હોય એ તો અમે તો પાડી જાઉં. બદામના દોણા ખાંડ રાખો આ બધું ભૂલવામાં તો ગામમાં વેર બંધાયો તમે એ વાત હાસી કરી જીગા ઓમ નામ આપણે જોન તો ગામમાં કજ્જા કરીએ છીએ ને ખરેખર આપણે ગામમાં ઘણી આબરૂ જતી રહી જીગા પાછી અને તારું હગું એને થાય આવી રીતના આપણે ઝઘડા કરીએ ને તો કોઈ હગું ના કરે મારા શંભુજી 5 કિલો બદામ લાઈન ખવડાવી દઈ ખરેખર હવે ભૂલ તો તમે થઈ ગઈ મારી. 8 કિલો ખવડાવશો ને તો આ ડોહાનું મગજ નહીં ના ઠેકવાના ના, હમણાં હાલ હું જો મને કીધું કે જીગા મારવા જો હોય ને કદાચ જો મારે હોત ઈવન માર્યા હોત તો કેવું લાગત ના, ના, વાત તારે હાચી, યાર. હાચી. અને વારંવાર વારે ઈવોનું જ નામ આવે છે કાકા મગજ રાખો અમુક ઉંમર તો પોકી ગઈ છે એ વાત હાચી. આમ અરે ના નો. કરાય. અને આ મારા ટાઈમ બગાડે છે કે આ કાલે ઘઉં કઢાવા આવજો કે જીગા હા જોઈએ છે. માણસ ને કે આ આખો ટંક બગડી ગયો ના ના જોઈએ છે ઘઉં હાલ તો જોતા ને હેડો. કાઢી નાખીએ હા મુસન હાલ કદી જોયા વગર છે ને કોઈ માણસ વાસ ના ઉપાડે અને ખાલી ખોટી કોઈની એમનામ આબરૂ ના કઢાય એ ના જ કાઢાય આ હું મને ખબર પડી કે આ તો એ માણસો નિર્દોષ હતા લેવાડો તને હા યાર. દાદા. જોતા ને આવું કોઈ કહેતા ના પાછા ફેર આ ઇટાલી છોડ નીકળી. ના બનાવતા પાછા શું કીધું મેં કે હારું જીગા એ ઘઉં કાઢાવા ના તો હું કઈ જાય પટી જાય પછી હા હમણાં ખાઈને આવું કેટલી વાર છે બધું કઢાઈ લઈએ કમોણસો શું કરવું મારે મને કંટાળો આવી ગયો છે એમાં પોપટલાલને જ વળી મગજ આપું છું નહીં